સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। સુરત શહેરના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીનો હલ્લાબોલ। અમદાવાદ વિદ્યાર્થી સાથેની ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ। ત્યારે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટના રોકવા એબીવીપી મેદાનમાં આવી। સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન। શહેરના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીનો હલ્લાબોલ। અમદાવાદ વિદ્યાર્થી સાથેની ઘટના ગંભીર બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટના રોકવા એબીવીપી મેદાનમાં આવી છે। ગુજરાતભરમાં વિદ્યાર્થી માટે ઉગ્ર દેખાવ। ત્યારે શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદન આપીને માંગ કરાઈ છે। વિદ્યાર્થી સાથે બનતી ગંભીર ઘટનાઓ રોકવામાં આવે, ભારે સૂત્રોચ્ચાર સાથે કરાયો વિરોધ। સુરત યોગીરાજ લક્ષ્મણ, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિસરમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી, એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી, એના પછી જુનાગઢમાં જે ઘટના ઘટી છે, જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને જે વારંવાર કંઈ ના કંઈ ઉલ્લેખ આવતું જાય છે, વિદ્યાર્થીઓને સેફટીના કારણે એમને સેફટી નહીં મળતી। આટલું વિદ્યાર્થીઓ જુનાગઢમાં જે 17 વર્ષના વિદ્યાર્થી એક હોસ્ટેલમાં 4-5 વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે। કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ગળો કાપી દેવામાં આવે છે। પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે, જેમાં એક વિદ્યાર્થીને છુરીના ગોપીને એને મારી દેવામાં આવે છે। છતાંય કચ્છમાં અધ્યાપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે, જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે। જે એક આપણે ગુરુજીનો જે આપણે જે આદર કરતા હોઈએ છીએ, આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડીએ અત્યારે શરમજનક છે, જેને લઈને પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજેના દિવસે દરેક જિલ્લા અને દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। જેમાં જે સેફટીને લઈને સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગૃહ મંત્રાલયમાં આ જાણ થાય, જેથી જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર, પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું નુસન્સ ના વધે। જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે લુખ્ખા તત્વ જે લોકો હોય છે, એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે, જેનાથી શિક્ષણ પરિસરમાં સારો માહોલ હોય, એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।